હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ ને આપણે પાછા આજે આવ્યા છીએ. બાકી લાસ્ટ વ્લોગમાં બધાનો બહુ જ મસ્ત રિસ્પોન્સ રહ્યો, કેટલી બધી કોમેન્ટ્સ આવી કા બહુ જ બધી કમેન્ટ્સ આવીને બધાએ ટૂંકમાં મિક્સ હતું. અમુક લોકોને પપ્પાને રાખવા હતા, અમુક લોકોને પપ્પાને મોકલી દેવા હતા, પણ બહુ લાંબા વિચાર પછી ને તમારી કોમેન્ટ્સના વિચાર પછી એવું નક્કી કર્યું કે પપ્પાને આપણે અહીંથી રજા દઈ દેવું. એનું કારણ છે કે ભાઈ પપ્પાનું મન નથી આવ્યું, ભાઈ ઓલું ખોટું મુંજાય એવું ન કરે ને માણસ. પાછા આટો મારવા આવશે ને જઈ ઈચ્છા થશે અમે જાહુ આટો મારવા, બરાબર. બાકી અત્યારનો આપણો પ્લાન ઈ છે કે પપ્પાને આપણે નાના હતા ત્યારથી એટલે કે રિક્ષા ચલાવતા હતા, ત્યાંથી એરોપ્લેન માં અહીંયા કેનેડા આવ્યા ત્યાં સુધીની આપણે સફર પૂછીએ છીએ આખી, કે એમનો કેવો અનુભવ રહ્યો છે લાઈફ ટાઈમ નો, એની વાતો કરવાના છીએ આજે. તો પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આપણે હવે તમારી આખી કથા જાણવાની છે, તો ચાલુ કરશું. હા, તો તમારી જરા કમને કયો કહાની, નાનપણથી માંડીને થોડું થોડું કયો, પછી આગળનું બધું કયો. નાનપણનું કહું ને દર્શન, તો મારો જન્મ છે ને મારા મામાના ગામ પતરા પસર થયેલો. હા, એટલે ત્યાં જ હું પ્રાથમિકમાં ભણ્યો હતો, 5 ચોપડી સુધી. 5 ચોપડીઓ? હા, હું ને મોટા બાપા બે, મોટા બાપુજી બે. હા, એટલે મારા મોટા ભાઈ એમ અમે બે ત્યાં 5 ચોપડી ભણેલા હતી પતરા પસરમાં. પતરા પસર નામના અમે હું લાડલા હતા, ભાણેજ ને હું છે લાડલા. એ ગામમાં અમારું માને એવું હતું, ભાણેજ કેવા ને એટલે યાદ બધા હાથમાં રાખતા. એટલે અમારું એવું બધું માન હતું. 5 ચોપડી સુધી અમે ત્યાં મોટા ત્યાં થયા, ખેતરોના મજા આવી કરી. અમને કોઈ બીવું હું એ ખબર નહોતી એ ગામમાં. ખાવા પીવાનું શુદ્ધ ત્યાં ખાધું પીધું ખૂબ. પછી અમે ઉપલેટા આવ્યા. તો તમને આ એક પ્રશ્ન પૂછી લઉં, ઉભા રહ્યો. તમને ઉપલેટામાં મજા આવી હતી કે ત્યાં ગામડે વધારે મજા આવતી? હા, સાચું કે ગામડામાં તો એનું કઈ નાનપણમાં તે ખબર ન પડતી હોય ને, નાનપણમાં એટલે મજા હતી 100%. તને ગામડે મજા આવે કે સિટીમાં? મને ગામડે, મારું જે ગામડું છે ને રાજપરા, હા, મને તો ગમે ઈ ગામડે. ઈ હામાન ઘેર ને આપણે ગામડે, ટૂંકમાં ગામડે પ્રિફર પહેલા ગામડું કરું. રેડી. તને પિયરે ન્યા, સાસરું ન્યા, મામા ન્યા, ફયું ન્યા, ન્યા એટલે ક્યાં? એમ એક ફેર ગામમાં બધું મારા ઉપલેટામાં જ છે. ગામડામાં તો ઓછું છે, બેન એક છે ગામડામાં, ન્યા કઈક જાય આટો મારવા, બાકી ઉપલેટામાં જ વધારે રહી. અને ભાઈ મને તો ઉપલેટાનો જ અનુભવ છે. બાકી દર્શન તું કહી દે, તને ક્યાં મજા આવે? મને ઉપલેટા. કદાચ તમે મને ગમે એવી ફ્યુચરિસ્ટિક સિટીમાં નાખી દો ને ભાઈ, ગમે એવા ટોરોન્ટો નાખી દો, ન્યુયોર્ક નાખી દો, 5 દી મજા આવે. બાકી ઉપલેટા જેવું કઈ ના થાય. તો તમે અહીંયા આટલા ટાઈમ થી કેનેડા તો આવેલા, લે કઈક કરવા આવ્યા ને આપણે. ઈ બરાબર, થોડું તો સેક્રિફાઈસ કરવું પડે ને, તમારે કઈક મેળવવું હોય. રોટલો હોય ને લઈ જાય ને. બાકી મમ્મી ને દર્શન ને બેય ને ઉપલેટા પસંદ છે, કેમ કે બેય ઉપલેટામાં મોટા થયા છે, ત્યાં જ રહ્યા છે. ઉપલેટા એટલે ઉપલેટા. એટલે એવું નથી, ઉપલેટા મને પસંદ છે. ઉપલેટામાં જ મેં મારું જીવન તો ત્યાં જેટલો નોકરી ત્યાં કરી. હજી હું તમને વૈચ્યની વાત કરું, પેલા હું ત્યાં હાઈસ્કૂલ સુધી ભણી અને મેં નોખા ધંધા ઘણા કર્યા, ખૂબ ધંધા કર્યા. પણ એમાં બધા કરતા મને મજા આવી અને વધારે ટાઈમ મેં ધંધો કર્યો હોય, મને બહુ મજા આવી તો મેં રિક્ષા હાકી, મને બહુ મજા આવી. રિક્ષા બહુ હાકી કા? ઉપલેટામાં મેં ઓછામાં ઓછા 10 થી 12 વર્ષ હવે નિવૃત્ત થઈ ગયા ને તોય કેમ કે મારે હજી રિક્ષા યાદ આવે. આપ્યું હવે નથી આપ્યું, છોકરાઓ ઘણું કમાય છે. ભાઈ રિક્ષામાં તું માનીશ નહીં, અમને બે ભાઈઓને બેહાડીને લઈ જતા, આખા ગામમાં ફેરવતા. તે તું જો મજા જ આવી જાય. અને પપ્પા જયારે નવરા ન હોય ત્યારે મારા ગોવિંદ બાપા, મારા મોટા બાપા છે, ઈ આખતા એના ભેગા બેહીને જતા. બરાબર ને પપ્પા? 26મી જાન્યુઆરી હોય તો કાલે હાચું તને યાદી કરું, કાલ 26મી જાન્યુઆરી છે. હા, 26મી જાન્યુઆરી છે. તમને યાદ હોય તું 3 વર્ષનો હઈશો અને દીપુભાઈ છે તારાથી 6 વર્ષનો. હા, તે બાપુજી એટલે ગોવિંદ બાપા તમને બે ને ધ્વજવંદન કરાવવા લઈ ગયા. હા, ભરજે, હું ધ્વજવંદન કરાવવા લઈ ગયા ને, એટલે તને યાદ હોય તો કહું છું. મને યાદ જ છે, અર્થક્વેક આવ્યો હતો. ધ્વજવંદન હતું ને એ ટાઈમે ધરતીકંપ થયો, ભૂકંપ આવ્યો હતો જોરદાર. મને યાદ જ છે. ફૂલ ભૂકંપ આવ્યો હતો અને અમે બધા એક લાઈનમાં ઊભા હતા, બધા ભાગવા માંડ્યા. પછી બધા એ આવ્યું હવારે બાપુજી આપણે ફોનમાં વાત કરી ને અમે યાદી કરી. હું એટલે હું કેતો તો હવારે હું ધ્વજવંદન માં જવાનું છે શિવાસ ને લઈ. યાદ છે ને? હું તો મને બધું યાદ છે ભાઈ, કે કહેતા હતા. એટલે ધરતી કપાયો તો દર્શન તું 3 વર્ષનો હતો. 3 તો યાદ છે મને. હા, બધું યાદ છે. એટલે પપ્પાની શરૂઆત રિક્ષાથી થઈ હતી એમ ને? બીજા ધંધાથી શરૂઆત કરી હતી? ના, એમાં હું છે બીજા હું ના મોટા બહુ કર્યા કા? ના, મેં જો હું છે ને શું કરતો ખબર, ધંધાવની તમને કહું
કે મિસ્ત્રી રાખી અને ઓલા તે શેટી પલંગ ને એવું બધું બનાવતા. એટલે શેટી પલંગો બનાવી અને પછી હપ્તેથી વેચતો. પછી ટાયર લઈ આવતો, બધી નાના ટાયરો એવા જથ્થાબંધ લઈ આવી પછી એ હપ્તે વેચતો, એવું કામ કરતો. પછી એવી સ્કીમો કરતો, સાયકલોની એવા નાના નાના ધંધા કરતા. અને હું હાઈસ્કૂલ માંથી ભણી અને એ પછીની વચ્ચેની વાત, હું ભાવનગર ગયો હતો ડિપ્લોમા કરવા, પોલિટેકનિક ભાવસિંહજી પોલિટેકનિકમાં. ત્યાં ભણવા ગયો ને એટલે ત્યાં હું 1.5 વર્ષ ભણ્યો હતો. એટલે એ મને બહુ ન્યાય મજા બહુ આવી હતી. અને એ દરમિયાન મને નોકરી મળી ગઈ હતી. 1984 મને કલેક્ટર ઓફિસમાં સીધી ભરતી અરજીમાં નોકરી મળી ગઈ હતી. પણ હું તૈયાર નો કોણ હારે ને આપણે થોડી આવી નોકરી કરીએ. ભાઈ મારા પપ્પા કલેક્ટર બની જવાના હતા, એને ઓર્ડર આવી ગયો તો અને ભાઈ ગયા જ નહીં. બોલો, ગયા જ નહીં. તારી વાત સાચી છે. અમે 3 જણા સિલેક્ટ થયા હતા. એ 2 કલેક્ટરની છેલ્લા નિવૃત્તિ ટાઈમે પ્રમોશનમાં કલેક્ટરની નોકરીઓ કરી છે. હા, એ સાચી વાત છે તારી. હાથી મને તો તે બહુ મોટા વેમમાં હતો કે હજી તો આ આજે પાણી અને હજી આ કરી તે કરી. હા, ગઈ. એ તો કઈ નહીં. હાલો પછી આગળ શું થયું એ તો કયો. એના પછી રિક્ષા તો પછી એસટી માં નોકરીમાં લઈ ગયો. એ તો તમને યાદ જ હોય ને. એ તો યાદ હોય ને અત્યાર સુધી. એ નોકરીમાં બાપા નોકરી કરતા, બાપાએ નોકરી મૂકી દીધી. અને પછી એની જગ્યાએ હું નોકરીમાં આવ્યો. જોયું? નોકરીમાં આવ્યું એ તમને કહું, એ એક સરપ્રાઈઝ વાળી વસ્તુ છે. માણસ ઓવર થઈ જાય ને પછી નોકરી ના આવે, પણ મને નોકરી મળી. મને લક બાય ચાન્સ ભાઈ. હું એસટી માં નોકરી પેલા બાટવા નોકરી કરતો. દર્શન તને યાદ હોય? હા, મને યાદ છે. હું આવતો ભેગો ટિફિન લઈને. મેં નોકરી વધારે પડતી બધી નોકરી કરી. કેશિયર તરીકે નોકરી કરી, પછી બુકિંગ ક્લાર્કમાં કરી, વર્કશોપમાં કરી, પણ વધારે પડતી ફ્યુલ ક્લાર્ક તરીકે ડીઝલ નો નાંતર વહીવટ હોય ને એમાં જ મારી નોકરી વધારે કરી. અને ડાયરા કર્યા. જ્યાં મારી નોકરી જ્યાં હોય ને ત્યાં જો અમારા ડ્રાઈવર ભાઈઓ છે ને ત્યાં આવી બેસતા હોય. બાટવા હતો તે ત્યાં નોકરી કરતો હતો, ન્યાય મારો સ્ટાફ એવડો બધો. હું માણસમાં ન્યાય રહ્યો. અને ઉપલેટા હતો ત્યાં તો તમને જોતા હતા જ મારી પાસે કેટલા બધા બેઠા હોય. માણા બહુ ગમે ભાઈ. હું પપ્પાની ઓફિસે જાતો, ન્યા એના ડેપો મેનેજર થી માંડીને ગમે મોટા મોટા સાહેબ બધા ન્યા બેસતા. બોલો, બેસતા સાચી વાત છે. એની સ્ટોરી તો મને ખબર છે. પપ્પા જઈ અમદાવાદ આવતા, ઉપલેટાથી અમદાવાદ, ટૂંકમાં અમારું હક પણ થયું. પછી બસમાં આવે ને તો ડ્રાઈવર પાસે બેસી ગયા હોય. હા, બધે એમાં એવું પપ્પાને એક તો પેલા બધા ડ્રાઈવર ઓળખતા હોય બરાબર. વાતો વધારે મને વાલા બહુ વધારે. એમ તો મારી નોકરી જે લોકો એને કાઈ પાછું એમ હોય ને ક્યાંક ઝોલા ખાઈ જાય ની. ઝોલું ખાઈ જાય ને આપને ઝોલું ખવડાવી દે ને કે ખાઓ. ભાઈ એમાંય તમને કહી દઉં, ખાસ તો મારે અમદાવાદ આવવાનું ને એટલે મારે વિજયનગર ઉપલેટા વિજયનગર વાળી બસ જે છે ને એમાં જ આવવાનું. મારા પ્રિય બિપિનભાઈ જે તું ઓળખ, બિપિન અદાઈ મારા પ્રિય, એને જ હું વધારે પડતો જવા આવવાનું મારું હોય. પછી કપિલ ને એ હોય, ડ્રાઈવર તરીકે બિપિનભાઈ હોય ને એમાં મારે વધારે મને મજા આવે. એ મારે મજાનું માણસ. એટલે રિક્ષા પછી એસટી એટલે ટૂંકમાં પપ્પાનો વાહન આરે પાનારો રહ્યો. તે વાહન એટલે એરોપ્લેનમાં આયા કેનેડા આવ્યા. મોટું વાહન. આ તો અમારા માટે સપનું છે ખરેખર. અમે કેનેડા આવશું, ટ્રેનમાં બેસું ને કેમ આઈ પોઈતા અમને નથી. હજી અમને કે અમે અહીંયા આવ્યા કેનેડામાં ખરેખર છે ને એમ. ટૂંકમાં ધાર્યું નહોતું ઈ. નો ધાર્યું થયું. ધાર્યું તો મેં નહોતું ભાઈ. ના, તમારી તો ઈચ્છા હતી એમ. હા ભાઈ, એમાં એવું હે મિત્રો, મારી હું લગભગ 10મું કે 11મું ભણતો ને તે દીની ઈચ્છા હે ભાઈ કેનેડા આવવાની. પણ પૂરું જ નહોતું થતું. એમાં કેવું હોય, તમે ગમે એવી ટ્રાય કરો ને ભાઈ, એ જયારે તમને મળવાનું હોય ત્યારે જ મળે. તમે ગમે એટલી ટ્રાય કરો ન મળે. તમારે જે લખેલું હોય ત્યારે જ મળે. બરાબર ને? રાચાના મારો મેળ આવી ગયો પાછો. એમને તમે અમારું બધું પૂછ્યું, અમારું બધું જાણી લીધું ને, તો તમે બે તમારી કઈક વાત કરો ને. ઉભા અમારી કરી. હા, મમ્મી. હા, હું ભાઈ તારું તો કે જરાક નાનપણ. મારું નાનપણ તો બહુ સારી રીતે ગયું છે. હા, બહુ સારી રીતે ગયું. ચાઇલ્ડલાઇનમાં જ ઉછરી છે. મારા બાપુજીને બહુ વાલી હતી એકદમ. હા, મમ્મી એટલે એમને આ ચાઇલ્ડલાઇન એમાં કે છે આપણે બધે કોઈ આપણે ચાઇલ્ડલાઇન નહીં હોય કે એવું તો હોય જ. એમ તો હોય તમે એક છોકરા પ્રત્યે કે ઓના પ્રત્યે થોડીક અમુક ને આમ હોય જ. એટલે એ બધાય એને હોય એમ. બધાય તારું કે હા, પણ પછી આગળ તો કે હાલ હાથી એવી ચાઇલ્ડલી હતી. જાવ ને ક્યાંય તો મારા બાપુજી એમ કે અહીંયા હોરતું નથી તારા વગર આ છે તે છે. ત્યાંથી તો એમ બુલેટમાં બધે જાવું આવું. ભાઈ ઉભા રહ્યો.
ઉપલેટ આમાં કોઈ પાસે બુલેટ નહોતું ને ત્યારે મારા નાના બાપા એટલે કે મારા મમ્મી ને પપ્પા પાસે હતું બુલેટ. એટલે ઈ નાનપણથી બુલેટમાં જ ફરી છે ભાઈ. પછી અહીંયા આવી સાસરે આવી પછી ન્યા રિક્ષા એને ઈ પૂછો તો ખરા. એમ નહીં. ઈ બુલેટ કેવા કલરનું હતું ઈ તો પૂછો. કેવા કલરનું હતું બુલેટ? કેવું હોય કાળા કલરનું કાળા કલરનું. ના, અમે તો લાલ કલરનું તમારી ઘરે બુલેટ જોયેલું છે. કોઈ નહોતું લાલ જ. અટાણે મારા ભાઈ પાસે પણ અટાણે લાલ નથી. અત્યારે નહીં, લાલ પૂછી જોજે તો. ના 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 મનોજ લા- મામાને પૂછજો છે તું. લાલ કલરના પપ્પા બુલેટ જૂના આવતા જ નહીં હા, યાર. મનોજ તમે શું મામાને ખોટા. પૂછજો છે કે તમે લાલ કલરનું બુલેટ રાખતા. આપણે કરશું કોણ? ભાઈ મને યાદ છે ને ત્યાં સુધી કાળું ઓલું જે જૂનવાણી બુલેટ આવતું ને કાયદેસર કિક વાળું જે ઓરિજિનલ ઈ બુલેટ હતું. એટલે આ આજથી બુલેટ. એ મેં નથી જોયું આગતા એને કોઈ. ઓય હું તો તો પછી આગતી વાત તો હું અહીંયા લગી ન આમ પ્લેને અકાવીને અહીંયા આવી રહી. તો બોલો ઓહો. ઈ તો વાત છે. અરે મમ્મીની પણ સફર બુલેટ થી સ્ટાર્ટ થઈ ને પછી રસ્તામાં જેમ કીધું એમ અને પછી જાવા આવવાનું એમ બધું નહીં. એસટી માં હતું. હજી તમને સ્ટોરી મુસાફરી કીધી. એસટી માં જ કરી. એક સ્ટોરી કીધું હા, હા. પેલા નાની સ્ટોરી કહું. આપણી પાસે યુના મોટરસાઇકલ હતું. તમને યાદ હોય તો. મને બધું યાદ જ હોય. યુના મોટરસાઇકલ લઈ હું છે ને મનોજ મામાને ઘરે જાતા હતા બે. હા એટલે હું જાતો તો હું લ્યુના હાંકતો તો ની વાહે બેઠી હતી. એટલે તમને ખબર હોય તો ઓલો જીડકો સમાજ આપણે જમવાનો હતો તુંય ગઈ હતી. આપણા ઘરેથી જાય આગળ જ કુંભારનો સમાજ. ત્યાંથી મેં આમ ટર્ન માર્યો ને તે રોદો આવ્યો તો આ કઈ ઉતરી ગયો. અને હું આ ઘરે પૂગી ગયો. પડી નહોતા કે મમ્મી ના ઉતરી ગયા. મેં કીધું તું પણ વાત ઉતરી જાઓ, તો વાત તો પણ હવે પછી અમે મામાની ઘરે પૂગ્યા ને તો ઈ લોકો કે તમે એકલા કા આવ્યા ને ચેતન પાસે ગોતવા ગયો પૂછજો છે તે વાત કરી જો છે. ગજબ હતું. મમ્મી સાઈડની સ્ટોરી સાંભળો હવે મમ્મીની એટલે સ્ટોરી સાંભળો અમે જાતા હતા ને એમાં પાણી જેવું કોઈ આવ્યું રસ્તામાં એટલે મેં કીધું કે ઉતરી જાઉં હું તાર પપ્પાને કહું. તો હાંભળા નહીં હોય. હાંભળા નહીં અને ઈ તો જાવા દીધું એની પછી આવીને જાતી હતી તો ઓલા બધા ફાટ પડી ગયો તો કઈક થયું હોય છે તે બધા આવ્યા હમા વખાઈ નથી થયો આજે હારી પોતી ગઈ. હા તો આપણે મમ્મી પપ્પાની તો નાનપણની સ્ટોરી ટૂંકમાં બાળપણની આપણે સાંભળી પણ હવે આપણે આનો વારો છે. આને કેવા તોફાન કર્યા છે તું તારા મોઢે કહીશ કે આપણે મમ્મી પપ્પાના મોઢે સાંભળીએ? મારા મોઢે કહી દઉં પછી. તો બોલ બોલ. ભાઈ હું હે ને અત્યારે જેટલો ઓલો થોડોક સીધો લાગુ થોડો ઘણો પેલા હું હાવ વાયડો હતો. થોડો નહીં અટાર તો તમે બધા બહુ ડાયો કે ને એટલે ભાઈ, મારી વાત સાંભળો. મને મારા જે જૂનવાણી જે નાનો હતો ત્યારે જે હગાવાલા હે ને ઈ જ્યારે ઓળખતા ને એને અત્યારે જઈને પૂછજો. ઈ હજી નામ લે કે ઓ દર્શન તોફાની તોફાની દર્શન તોફાની તોફાની. એટલે તોફાન એટલે કઈ રીતનો તોફાન ખબર છે? હા વંડિયું ઠેકે. વંડિયાથી ટપી જાય. ટૂંકમાં વાંદરા જેવું જ કામ હોય. ઈ પછી બાજુમાં ઓલા ક્રિષ્ના બાજુ ને દરબાર ન્યા જાતા બે હા એટલે તોફાન નહીં કરે ને બધે ન્યા હુંકવું કઈક હોય ને તો ધોરફડ કરીને તોડી ફોડી નાખે હજી યાદ કરે બધું. અરે દર્શન હાવા હાવા કર્યા તે તો મને ભાઈ યાર મારા ઉપર વિશ્વાસ નથી આવતો. કે તું આવો ડાયો થઈ ગયો એમ. હા. ટૂંકમાં દર્શનના કામ જ એવા હતા કે કોઈ તને ભૂલી જ ના શકે દોસ્ત. નહોતો તોફાની હતો ને મારે ક્યાંક જવું હોય તો મૂકીને ક્યાંય ન જાઉં હું કો ક્યાંક આ પડશે આખર તો મારે એનું ને બે એમને તો ભાઈ એક કહાની કહી દઉં તમને. મામાની ઘરે અમે લગ્નમાં ગયા હતા. રાજકોટ ઓલે સેવંતરા ગયા તમારે. સેવંતરા લગ્નમાં ગયા હતા તો મને અને મારા મામાનો છોકરો વાસુ છે અમને બેન મૂકીને ગયા. વાસુ પ્રકાશ હા પ્રકાશ અમને ટૂંકમાં ઘરે ત્યાં મૂકીને ગયા. આ બધા લગ્નમાં ગયા. અમે બે એકલા. તમે બે એકલા હાવ એકલા મૂકીને ગયા હતા? અમારા હાથમાં લિપસ્ટિક વાવી ગઈ. તો ભાઈ તું જો ને તો દિવાલું બધું રંગી નાખ્યું અને કાચ બાદ જ્યાં દેખે ને બધું ચિત્રી જ નાખ્યું. અરમાં મામીની યાદ કરે ને હજી બધા યાદ કરે. એમ નહીં, એક ઓલું આપણે તો મેળામાં તમે જતા હતા અને રિક્ષામાં બેઠા હતા અને ઈ પડી ગયો તો એ કોણ દીપુભાઈ કે? દીપુ. હા ઈ કે ઈ હોય ઈ. ભાઈ મેં આ જયદીપ હે ને જયદીપ એક મારો ભાઈબંધ છે જયદીપ એના ઘરે ઝાડવું છે. એ ઝાડવું લગભગ 2 માળ જેટલું છે. અમે બે શરત મારી કે ભાઈ જી ઠેકડો મારે 100 રૂપિયા મળશે. મને યાદ નથી કેટલા રૂપિયાનું કઈક વાત થઈ હતી પણ આવી થઈ હતી. હું કે હારું મારી દઉં એમાં હું લે હું તો ચેડો ઝાડવ્યો પછી મારો ઠેકડો પગ ભાંગા તા કે ભાંગો ત્યારે ખબર ના પડતી ભાંગવી તૂટવી હું તો હલાકો નતો હું કલા હલાકું નથી. ઓહો એની ઘડીક વાર તો થઈ ગયું. એને ગરમ પાણી કર્યું અંદર ઘરમાં કોઈ હતું નહીં બરાબર. તમે બે એકલા હો એટલે પૂરું. હા ગરમ પાણી કરીને પેલા આમ કર્યું કે હવે મૈટું હું કહું ખબર નહીં મૈટું છે તો હું હલાતું નથી. એક કામ કર મારે ઘરે કેમ પૂગું એક કામ કરી હાલી કે આપણે બે લંગડી કરતા જાય તો કોઈને ખબર ના પડે.
બહુ દિમાગ વાળો હો. અમે લંગડી કરતા કરતા ઘરે ગયા. તો હું ઘરે જઈને આમાં હિંચકો હતો, ઓલો વન એકલાનો નો હોય હિંચકો, હિંચકા બેહી ગયો. આખી રાત સુધી હાંજ સુધી બેઠો. પછી મમ્મી કે હાલ જમવા. પછી સતું થયું ને ના એ કે હાલ જમવા. હું કહું હાલો. તો હું ઊભો થયો ને તો ના, તરત આવું ન તો કે હાલ. ઊભો થયો ને તો હલાતું નતું, પગ જ ન મંડાય માથે. એટલે સતું થયું ને પછી બધું. કે આ હું ઈ કે. પછી એને કીધું બી ગયો કે મને ખીજા હે તો એમ હા. હું કહું ઠેકડો મારી દીધો મી એવું કે. પછી એમ દીપો સાથ હતો દીપુનો પછી રાત મારા મામા ને મોટા મામા ને બોલાવ્યા. રાત હોસ્પિટલમાં ગયા, કોઈ એક તો સંભાળે નહીં. હા તો એ અને ખબર હજી બાકી એક નવું હોસ્પિટલ હજી ખુલ્યું હતું. બસ સ્ટેન્ડ પાસે સોલંકી સાહેબનું. હા હોસ્પિટલ હજી ખુલ્યું જ હતું. એને હજી આવું એક ઓપરેશન કે એવું કઈ નથી થયું. બરાબર, પહેલો જ તું, પેલો જ મારો પ્લાસ્ટર નો પાટો કરવા વાળા એ ભાઈ. પહેલું જ રજીસ્ટ્રેશન દર્શન ના નામે. એની શરત કેવી મૂકી પડી ગઈ. અને એ પ્લાસ્ટર નો પાટો કરે ને હા. ઈ આમ કરે પગ આખો. બરાબર, ઓ ભાઈ દુખાવો હાય. ઓય પાછું પૂછે દુખે? દુખે જ નહીં, દુખે. ટૂંકમાં બહુ તોફાન કર્યા છે દર્શને. તો દર્શનની કહાની કરવા બેસીએ ને તો આપણો વિડીયો ટૂંકા પડી જાય ને, એવડી લાંબી એની સ્ટોરી હોય. કામ બરાબર ને? ભાઈ આ તમને કીધી ને એ તો 1% નહીં હોય કહાની. મારી પાસે ઢગલો હે કહાની. ક્યારેક બેસી તો મારા ઉપર 2 કલાક વિડીયો બની જાય. બોલો એવડા તોફાન છે એમ ને તારા? અમને બધાને પૂછી લીધું, હવે તારી કઈક કહાની હોય તો કે હાલ હવે. હું દર્શન જેવી એટલી તોફાની આમ નહોતી કે આમ ગમે ત્યાંથી પડું કરું, પણ મારા હાડકા થોડાક આમ શું કહેવાય કે મજબૂત નહીં. એટલે ભટકણા અટકા એટલે ટૂંકમાં 1 વર્ષની હતી ને તે દીનું પગમાં ફ્રેક્ચર થયું હતું ને, તે દીનું ચાલુ તો વર્ષ 2 વર્ષમાં કઈક ને કઈક હાથ ભાગે કે પગ ભાગે કે કંઈક ચાલુ જ હોય. એટલે સ્કૂલમાં કદાચ પાટો બાંધીને ગયા હોય ને તો નવાઈની વાત નહીં, બધાને ખબર જ હોય કે આનું રોજનું હે. એકલા જ હોય. હોય એમાં અટકા હોય. અમુક એવા હું ભટકણા અટકા જ હોય. પછી છેલ્લું મને યાદ છે ને કે કોરોના વખતે અમે લોકો ગામડે વહી ગયા હતા. બધાને ખબર ના હોય તો કહી દઉં. તો ગામડે મમ્મીની મામાને ઘરે આટો દેવા ગયા હતા ને, હું અહીંયા આપણા ગામમાં અમારા ગામમાં હતી. તો કઈક શાક ધોવા જાતી હતી ને એમાં પગ બેવડો વળ્યો ને આખા ફરિયામાં શાક ઉડાડ્યું અને તેદી પાછો પગ ભાંગી ગયો. તો મામાના ગામમાં છે ને એક વૈદ છે, ત્યાં લઈ ગયા. અને રૂંગા તો હાવ ફોરા. હા તો ઓલા કર્યું બધું કામ કરવાનું ચાલુ ઈ ભાઈ. અને મારા રૂંગા તો તમે જો તો 3 ઘરના આપણે ને એવો હાથ. રૂંગો એટલે રોવું. પેલા કહી દો બધાને જેને ખબર ના હોય. આમ જ છે નીનેવાળી ગંગામાં. રોવાનું ચાલુ કર્યું તો 3 ઘર સુધી સંભળાય ને એવડા અવાજે રોય. આ બીજું તો ઠીક, તને તે આપણી ન્યાની ભાષા કીધી રૂંગા એટલે રોવું. તો અમદાવાદમાં જે ન્યા શું કે રોવાને? રડવું. રણવું. રડિયો રડી રોવું. હા એટલે એમાં એવું છે કે હું રહી મોટી અમદાવાદમાં થઈ, પણ હું જે વેકેશન હોય કે ગમે એવું હોય ને એટલે મામાના ઘેર છે, ફયુના ઘેર છે, મારા 7 ફઈ છે, તો બધાને ઘેર વારો આંટા મારવા વહી જાઉં. તો હું ગામડે જ રહી છું. મારી ભાષા ટૂંકમાં સુધરી નથી અમદાવાદ રહી તોય, પણ મને એમાં જ મજા આવે. દેશી રહેવામાં જ મને મજા આવે. મને કોઈ એમ કહે ને કે સુધરી જા, થોડી બોલી સુધાર, મને બધા એમ કહેતા કે તારું હક પણ થાય પછી શું થાય, બધાને નહીં મજા આવે તો તું આવી ભાષા બોલી તો મને સામે દર્શન એવો જ મળ્યો. દેશી એને આપણે એવું જ છે ને મજા આવે. લગભગ તો દેશી જ આપણા ઘરમાં સહી બધાય. અને પોતે સાડી જ પહેરતી. હવે અહીંયા કેટલા છોકરા કહેતા કે મમ્મી ડ્રેસ પહેર, છોકરીઓ કે ડ્રેસ પહેરો, કોઈ ના ત્યાં આવીને જ ચાલુ કરે. અને આ ડ્રેસ ને બદલે પેન્ટ ધરાર પહેરાવે. પહેર્યું નથી. ટૂંકમાં બધા મનખામાં આવ્યા છે. તો ભાઈ તમને હાવ લાગતું કે હાવ દેશી માણસ, તો ભાઈ મારું ઇંગ્લિશ એટલું સારું છે, હિન્દી સારું છે, પણ મારી ગુજરાતી છે ને ભાઈ મારી બહુ દેશી ભાષા છે. બાકી આજે આપણે મસ્ત બધાના બાળપણની નાનપણની વાતો કરી, બધાના તોફાન જાણ્યા. કેવી મજા આવી? અરે ફૂલ. મને તો આવી બધી સ્ટોરીઓ કરવાની ને આન તેન મજા જ આવી. બાકી અમારા પપ્પા બેઠા હોય ને તો આવી સ્ટોરીઓ જ હાલતી હોય, મજા પડી જાય. બાકી આવી હજી વધારે સ્ટોરીઓ સાંભળવી હોય પપ્પાની તો કરજો આમાં કમેન્ટ, એટલે અમે પાછો એનો વ્લોગ બનાવશું. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નવા બહુ તો સબસ્ક્રાઇબ કરી નાખજો, સપોર્ટ કરજો.